વડોદરા શહેરમાં કોઠી સેક્ટર ખાતે શ્રી નિવાસ સોલાપુરકર દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં કોઠી સેક્ટર ખાતે શ્રી નિવાસ સોલાપુરકર દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું। હેરિટેજ વોકનો હેતુ શહેરની ઐતિહાસિક ઇમારતો અને વડોદરાના સમૃદ્ધ ઇતિહાસ વિશે લોકો ખાસ કરી યુવા પેઢીને માહિતગાર કરવાનો હતો, જેમાં ગાયકવાડી શાસનના સમયની ઐતિહાસિક ઇમારતો અંગે માહિતી અપાઈ હતી। ડોક્ટર શ્રીનિવાસ સોલાપુરકરે ઉપસ્થિત લોકોને વડોદરાના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ આ હેરિટેજ વોકમાં જોડાયા હતા। શહેરની જૂની કોઠી બિલ્ડિંગ, જયસિંહરાવ લાઇબ્રેરી, તાંબેકરનો વાડા સહિતના વિવિધ ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેવામાં આવી હતી। આ હેરિટેજ વોક દ્વારા શહેરનો ઐતિહાસિક વારસાને સમજવાનો અને તેનું જતન કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। ગુજરાત વિધાનસભા મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વડોદરાને યુનેસ્કો દ્વારા હેરિટેજ સિટી સ્ક્વેરનો દરજ્જો મળવા જઈ રહ્યો છે। વડોદરાના સ્થાનિક ગાયક ડોક્ટર શ્રીનિવાસ સોલાપુરકર દ્વારા આજે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ સારી વાત છે। આ વોકમાં ઘણા વિદેશી લોકો પણ જોડાય છે। હું શહેરીજનોને અપીલ કરું છું કે આ પ્રકારની હેરિટેજ વોક ફરી થાય ત્યારે તમે તેમાં જરૂરી જોડાવશો।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.